કામ. તમારી જીણકારે હગાઈ કરવાની ના પાડો તો શું કરું? એ નથી કરવાની જીણકારે. નથી કરવાની હગાઈ. હું કરીશ તો જીણકારે જ કરીશ સગાઈ. એ તમારા બેના મન મે નવલ હું કહેવાય બર્યું. એ નથી મેળ ખાતો. ન ખાય તો કાઈ નહીં. હું જીણકા જોડે જ કરીશ. હવે તું જીણકાની ક્યાં કરને? ના પાડી એટલે ને. ના પાડીને જીણકારે લગન નથી કરવાના હગાઈ નથી કરવાનું કાઈ નહીં. મારે તને બીજારે પરણાઈ દઈશ. ખબર છે ને નાની? બોલ જીણકારે જીણકામાં હું જોઈ ગઈ. હવે એના મન મેળ ન થતા ને આ બધું નથી થતું તો હું કરવાનું મારે? अगर न होता मैं शराब में न पीता अगर तू न होती मैं शराब में न पीता पीले पीले oh my darling पीले पीले oh my darling હું નથી पीले पीले oh my raja pile pile oh my darling મારે ખબર તું બેટા ah એવું મારા દીકરા જો આટલું બધું કરી બોલો આવશે તો અવરા રવેડ ભરી ગયો jilgi હે jilgi પણ નક્કી થાય એમ બતા ભેગો થતા મેં ના જોઈ તો jilgi જો મારે બીજું કોઈ જોઈ મેં કીધું ને કે તારી હગાઈ હું કરાવીશ તું મારા દીકરા જાણ્યો રાખ હું તાર માને બોલાવો આમ યા લગી ખાઈ 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 લે તને કહું આયા તો આપણો ઢાકણા ઉડે શીખાના આમ જો ભાઈનો મગજ ફરી ગયો jilgi જો jilgi અરે હું મગજ કેમ ફરી દાદા જેવો થઈ ગયો. jilgi પાણી નથી દારૂ એક્શન કરવા મહિનો તો jilgi હતું પાણી એવી એક્શન મૂકી દે જા દારૂ બારૂની એક્શન કરતો ને ગુંડી નો લાગતો આગળ તને ઝીણકીની ના પડી રાધા રવિ એના ભાઈ તો હું તો કરી દારૂડિયાની એક્શન કરે ને તો પણ ઝીણકી હગાઈ ન કરાવી એને કયો સીધી નો તો એને કયો વ્યવસ્થિત આ રહી જવાન હાલ હરખો દે કેમ દારૂડિયા જેવું કરસ દારૂડિયો હતો વાહ બરા કાઈ કી જગ્યાએ તો તું હંભળ અમે કોઈ નથી દેખાતા એ હવે આવડી છે તો દેખાય છે અમે આવડે તો નથી તો દેખાતા બોલે તો મારો પ્રેમ હતો ચૂલો એ ક્યાં ભૂલાય મારે હા ભાઈ તું મારી વાત સાંભળો તમે મારા દીકરા બધી મેં માથાકૂટ કરી છે પણ તું આવો હે ને હિંમત આવી જા તું આવી જા એટલે હું આવી જાઉં આમાં તો હે આમ ઊભા થઈ જાવ તમે લો અહીંયા તો તારા આટો સૌથી લકી કોણ હે મારા મા બાપ બીજા બીજું કોક છે ઈ બહુ તો લકી ઈ આવે ને એટલે તારા બધા હારા હારા જ કામ થાય મારા માસી કે માસીનું નામ શું હે બધા માસી તો હા. પછી મેં હમણાં ભદા માસીને ફોન કર્યો હવે હા કે મારા ઝીણકા ઉપર દુઃખ પડ્યું હે તું જલ્દી આવ એટલે એમ કીધું હમણાં જ આવું અને ઝીણકાને કહેજો જરાય ઉપાધિ ન કરે હું એની એક એને ત્રણ કરી નાખીશ ઓલા લોકો તો મને ઠંડક થવા મળશે હે ને? માસી આવે તો હમણાં તાર માસી આવે જ છે જો હિંમત હે? રાખ. હા કઈ જ તો દીધું પૂરું મારું અરે હામે ગમે એવો હોય ને ડેલી જા તો ડેલી ખોલી તો આવ્યા મારા માસી આવ્યા ઓ માસી કેમ તું નબળો પડી ગયો છો માસી મારા માથે ભેગળ ફેરી મારો પ્રેમ તૂટી ગયો સાંભળ મને તારી માએ બધી વાત કરી એને મારી માસી હા હવે હું આવી ગઈ છું ને હા. તને મારી ઉપર વિશ્વાસ છે ને પૂરે પૂરો બસ આપણે તારી હગાઈ યાં જ કરાવશું અને કાલની તારીખમાં જ કરાવશું બોલ બીજું કઈ માસી તમે આવી ગયા લોઢામાં લીટો જ હોય હાલો હાલો તો પછી બેહવાનું નથી આપણે ઈ છોકરીના ઘરે જ જાય તો પછી વરી પાછું અહીંયા કઈ બાજવાનું નહીં થાય ને ગાય બાજવાનું ન થાય એમ હવે મારા માસી આવી ગયા હવે ગાય નો ઘટે હવે તો હવે હે ને તું જ બધું પાકું કરજે અમે કાઈ કરશી જ નહીં બરાબર લે હાલો અમારું તો હાલતું તો હાલો. 10 વાર આવ્યા ને એવું. હાલો માસી કાંઈ આવી વાંધો ગયા નહીં. મોબાઈલ તારો તારી પર આવી હાલો બરાબર ને હાલો હવે ઉપાધિ ન કરતો અરે સી અરે સિયા કોણ સી હવે તમે જવાને તમે શું આવ્યા આપણે વાત થઈ ગઈ છે કે કુંડળી નથી મળતી તો હગાઈ કઈ કરવાની જ નથી પણ તમે ધાયણા તો રાખો તમને ખબર છે કુંડળી નથી મળતી ઈ આપણે બે જાણી છીએ મનથી પણ ઝીણકા અને ઝીણકીની કુંડળી અવશ્ય મળે છે તમે કહો ને કુંડળી નથી મળતી આજ કુંડળી મેળવી છે ગમે એમ કરીને એવી રીતે
અહીંયા પૂછો, મને ન પૂછો. એ કોણ છે બેનની ઓળખાણ? હે? બેનની ઓળખાણ ઈ મારા હાડી છે. તો હારી છે તો એને બધું આવડે છે કે તું આને જવાબ દે. હું એસ્ટ્રોલોજર છું અને હું? એસ્ટ્રોલોજર એટલે એને છું. શું કહેવાય? તમે જે આ તમારા ફેમિલીના ગોર રાખ્યા છે ને હા, હા. એવી રીતના હું પણ એક એસ્ટ્રોલોજર છું. હવે એટલે ઈ ઇંગ્લિશમાં એને એસ્ટ્રોલોજર કહેવાય. હા, એને તમે જે ગોર હા, ઠીક. હા. તમે જેને ગોર કહો ને એને ઇંગ્લિશમાં એસ્ટ્રોલોજર કહેવાય. એમ? હા, અને તમને કોણે કીધું કે લગ્ન માટેના કે સગાઈ માટેના કઈ ગુણ મળતા નથી? હવે અમારા ગોર મહારાજ વર્ષોથી અમારા કુટુંબનું બધું ઈ જ જોવે છે, ચોઘડિયા ને બધું ઈ કે હા. અમારે એનું જ માનવાનું હોય ને. હા, તો બોલાવો ને ગોરને, મારે મળવું છે ગોરને. ફોન કરો, આ બોલાય ફોન કરો. ફોન કરો તમે. હવરો ફોન અમારા રાખ. ગોર કહેશે ને ઈ જ. હા ભલે ઈ પછી સમજી લે. હવરો ફોન રાખજો. હા ગોર બાપા, હવે આ લોકો પાછા આવ્યા છે, તમે જલ્દી આવો ને. આ વાળા કોક ઈ પેલા એના સાડીને લઈને આવ્યા છે. ઈ કે હું એસ એવું કંઈક બોલ્યા છે. ઈ કે ઇંગ્લિશમાં હું ભણે નહીં. હાલો ને તમે મેળવી કરો ને. હાલો, શું કીધું? આવે છે હમણાં. કાપ નાખો. બીજો સાંભળશે વાત. કાપ નાખો ફોન. શું કરે? અને શું કીધું એને? ઈ હમણાં આવે છે. બેહો તમે તમારે, અમે ઊભા છીએ. ના તમે બેહો. અરે નહીં બેહી અમે. ચાલો કે મારા દીકરાની હગાઈ નહીં છે, ચાલો કે નહીં બેહી. અરે પણ ભલે ને આ બેહા. કાંઈ વાંધો નહીં. તમે એક કામ કરો, તમે ન બેતા. આવે પહેલી વાર આવ્યા છે ને અમારા ઘરે, અમે મહેમાન ગતિ રાખીએ નહીં. તમે બેહો. જા, બે બેહી જા. તમે બેહો. હાલો. અમે નહીં બેહી. ખરાબ બધું મારે. તમે મારી કેળ વરાવી દીધી. આ શું કે તમારો દીકરો? ઈ ઓલ કેળની વાત કરે. ગીત નથી આવતું કે વાકી વાળું તમારી કેળ વળી જાય, ઈશીના હું તમારી ડોક વળી જાય. હવે મૂકો ને. આ ગોર મહારાજ આવી ગયા. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. સાંભળો હવે ગોર બાપા, મેં તમને ફોનમાં વાત કરી. વળી જાય. આવો સાંભળો ભાઈ. બસ હવે બેહો ગોર બાપા. મેં તમને ફોનમાં વાત કરી હતી ને, આ બેન છે ને, આ જેઠાભાઈના માસી છે. અને એ એમ કહે છે કે તમે જે આપણે દેશીમાં ભણ્યા છો ને, એવું ઈ છે ને ચોઘડિયા જોવાનું ઇંગ્લિશમાં ભણ્યા છે. એટલે એ એમ કહે છે કે કુંડળી મળી ગઈ છે. હવે તમે એની હારે વાત કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું એક એસ્ટ્રોલોજર છું અને એસ્ટ્રોલોજર એટલે શું ઈ તમને તો ખબર જ ખબર હશે. જ હોય ને બેન. તો મેં ઝીણકા અને ઝીણકીની કુંડળી મેળવીને તો એમાં 36 માંથી 35 ગુણ મળે છે. તો તમે કઈ રીતના ના પાડો છો? એનું અરે કારણ બેન, શું મળતી છે? નથી કુંડળી. મારે ખોટે ખોટી આ પાડીને શું ફાયદો? પણ શું કારણ છે? મારામાં તો કેમ નથી મળતી તો 35 ગુણ પરાણે લગ્ન મળે? ન કરાય બેન. તમને તો ખબર પડે છે ને એટલી. તો તમારામાં ન મળતી તો જ ના પડતા હોય ને. તું ખમ શાંતિ રાખ. તમારામાં કઈ ચોઘડિયા અલગ છે, મારામાં અલગ છે. બેયમાં જે આવતું હોય સેમ જ આવતું હોય, તો ન મળતી હોય એનું કારણ શું છે? એ નથી મળતી. હું તમને સાચું કહું, મારે ફેરવીને શું ફાયદો છે? એટલે તમે કઈ બીજું છુપાવતા હોય તો પછી એની તકે સામે આવીને કહી દો તો વધારે સારું, તો વધારે મજા આવશે એમ. આ લાંબુ કરશો તો લાંબુ થશે. અને નળ છે વેલા મોડું. અમે તૈયારીમાં જ આવ્યા છીએ. હવે તમારે ગોર મહારાજ, તમારી ઉપર કઈ કોઈએ દબાણ કર્યું તો કહી દો. મારી ઉપર કોઈનો દબાણ નથી ચેતનભાઈ. તો તો તમે એક કામ કરો, એમને કે તમે સાબિત કરી દે કે ખરેખર કુંડળી નથી જ મળતી. હાલો ઈ કરો બાપા. તો કરો અત્યારે મારી સામે લાઈવ કુંડળી જોવો. હાલો. તમે બેન જીવ હાસું કયો ખરો લુગડાને કલર ફરી જાય નામ કાંઈ નહીં. ના મારે એવું કાંઈ કોઈનો ખોટા પાપમાં નથી પડવું. જો બેન, આ લોકોનો પ્રેમ જોઈને હવે મારે આને સાચું કહી દેવું પડશે એવું લાગે. કુંડળીમાં મેં દોરાવાળી ફેર નથી કર્યો. કુંડળી મળતી જ હતી, પણ આ મીનાબેને મને ના પાડી. ભાઈ કુંડળી મળે છે, લગ્નની આપણે ના પાડે ને હગાઈની, એટલે મેં ના પાડી દીધી. આરે તમને શું ઈશારો કર્યો તો? મને કાંઈ ઈશારો નથી કર્યો. ઓય હું કહું બધું. કયો? તમે જે મને તેડવા મોકલ્યા ને ગોરદાદાને, તે ગોરદાદાને મેં ઈ કીધું કે આદિ લગન મારા દીકરાની હગાઈમાં કાંઈક વિઘન આવતા હતા, પણ આ બેયનું દુઃખ હું જોઈ નહોતો શકતો. એટલે મેં અદાને એવું કીધું કે ન મળતી હોય ને તોય તમે એમ કહેજો કે મળે. એટલે આવડા બિચારા બે ભેગા થઈ જાય. પણ અદા ઈ માયલું તમે જરાય અહીંયા કઈ કર્યું છે? મેં દોરાવાળી ફેરેમાં કર્યું નથી. જે હતું એ સાચું કીધું હતું, પણ મીનાબેને મને ના પાડી કે આ હગાઈ થવા દેવાની આપણે. અરે મીનાને, તમે કેમ એવું કર્યું? આની આંખ મારતા હું જોઈ ગઈ ને ગોર બાપાને, એટલે મને એમ કે આ ખોટી કુંડળી મેળવે છે, એટલે મેં એમ કીધું હવે થાતું હોય તો ઈ નથી કરવું. આનો વાંક છે, મારા એકનો વાંક નથી. પણ ઈ તો મેં એમ ઉભા જેનો વાંક હોય એનો બરાબર વાત કરો પૂરી. હા. હવે તમે જિંદગીના મમ્મી છો ને તમે જિંદગીના પપ્પા છો અને તમે એના માસી છો. તમે એના માસી છો. ગોર મારા જે છે ને એસ્ટ્રોલોજર છે, આ તમે જોઈ લો. તમને કુંડળીનો વાંધો હતો એ બધુંય મળે
સાંભળો બરોબર છે બેન હવે જો આ બે જણાએ ચોખવટ કરી દીધી આય ખોટું બોલ્યા હતા અને આય પણ ખોટું બોલ્યા હતા હવે આપણે એ વાત પૂરી કરીએ વાત પૂરી કરવા બરોબર હવે આપણે જીવતા જીવતી બે એકબીજાને ગમતા હતા અને કુંડળી મળે છે તો હવે આપણે એમાં કાંઈ વાંધો નથી મા બાપ તરીકે અમારે તો એમ જ હોય કે અમારી દીકરી સુખી થાય અને એને જીણકારે ગમે છે અને કુંડળી મળે છે તો અમને શું વાંધો હોય અમને એવું હોય કે અમારો દીકરો દુઃખી થાય ન જ હોય ને પણ. હવે હાલો લાંબી ટૂંકી હાડી બાર બધુંય મળી ગયું પ્રેમ કરે છે કુંડળી મળે છે ઘડિયાળની ચોખવટ થઈ ગઈ તમારી દીકરી છે ને ઈ અમારી ઘરની વહુ નહીં પણ હું અમારા ઘરની દીકરી સમજીને લઈ જઈને આઈ સુધી હું બાંધરી આપું હવે કઈ વાંધો હે કાંઈ વાંધો નથી કાંઈ વાંધો હવે હકાઈ નો તમો તને કાંઈ વાંધો ના મને કાંઈ વાંધો નહીં કરો કંકુના ગોળ મારે જોવો હાલો મારા દીકરાને હકાઈનું મૂળ આ મૂળે જોડાય છોકરી જો. અમે કહીએ પરફેક્ટ છોકરીઓ જોજો હવે કોઈ કે આડું આવવાનું છે ને આડું આવશે ને તો હવે હું કાંઈ હલાવીશ નહીં ગોળ મારે ઉપર શનિ રવિ લાવ તારો હાથ મુહૂર્ત છે ને નીકળી ગયું છે કાલ સવારે 9:30 થી 11:30 નું હારા મારા ઝઘડિયા છે બે મેં તમે ગમે ત્યારે ગોઠવી દો બોલો હવે હાલો તો કાલે ફાઇનલ જ આપણે કપડા કપડા લેવાઈ ગયા હવે મને કપડા તમે બધી તૈયારી કરી તો તમે કાલે આવી જાઓ 11:30 હવે મારી વાત સાંભળો બોલો મારી ગણતરી અમારે એવી છે હા કે તમારી ઘરે હકાઈ નથી રાખવી અને એવું ક્યાં લખી દીધું છે તમારી દીકરી છે અને તમારી ઘરે હગાઈ રાખે અરે અમે રાજકોટ મોટો જબર બંગલો લીધો છે અને હજી અમે રેવાય નથી ગયા ફાટી સરખા માલે તો તમારી દીકરીની હગાઈ અમારી ઘરે કરી તો હું ખોટું અરે અમારે હે ને હારો નવું મકાન છે હારા હારો પ્રસંગ થઈ જાય અમાર વહુના કંકુ પગલા થઈ જાય બધું એકારે પતી જાય તમે તમારા જે બે સાર મહેમાન આપણે લઈ આવવા છે એ લઈને અમારા ઘરે જ આવતા રહેજો હું તમને સરનામું નાખી દઈશ મોબાઈલમાં ભલે વાંધો નહીં ઉભા રહ્યો. આ બે બહેનોને પહેલા નક્કી કરી દેવા દો બરોબર છે ને મને તો આજ છે હા બસ તો પાછું ને પછી બંગલે જ આવી જાજો આમાં એવું છે બૈરાવ રાજી ને તો આપણે બધું સીધે સીધું ઉતરી જાય પાર સમજ્યા આ બે રાજી છે તમે બે રાજી છો એટલે અમારે કઈ વાંધો નથી આમ જોવો દાદા હા ભાઈ બોલો બોલો હવે કાંઈ તો હગાઈનું પાકું હાલો હા પણ હવે મારે એક પ્રશ્ન તમને એ કરવો હતો બોલો બોલો આ બધું આટલું ભોકે ચડ્યું હતું ઠીકનું હા હવે પછી કાલ તમે હગાઈમાં ન આવો તો ગાયકનું અમારી ભોકે ચડવું ને એટલે મને ચોખવટ કરતા જાઓ કે કાલ તમે નવરાત છો ને તમે જાવ છો કે તમે કાંઈ ઉપાધિ કરો માં હું આવી અને હું નહીં આવી શકું ને તમારા બાપા આવી જાય મોટા શાસ્ત્રી આવશે તમે આગો તમે કાંઈ ઉપાધિ કરો માં બાકી તમારા જીણકાને હગે હવે નહીં હટવાય હા એક વાત કહું એવાય શું હવે તો એવાય કઈ આગું છે નાનું પણ છે સિંહનું બચ્ચું હો બાકી એમ કઈ હોય હા. હે જો હાલો 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 પછી મારે બધી તૈયારી કરે હાલો તઈ. આપણે રામ. હા, જય શ્રી રામ. હાલો 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 જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. आज अपनी सगाई कल अपनी सगा खुशियाँ की दिन आए ओ बस भाई कल हमारी सगाई है अब तू हमारे राइटर हो अब कोई गलती मत करना लगे मैं तो इसके लिए गांडा हो गया हूँ बस भाई कल हमारी सगाई का ही निकला और ओटा वोटा कुछ निकला मत મિત્રો અમારી સિરીઝ ખૂબ તમે સપોર્ટ આપ્યો હવે અમારી ધામધૂમથી સગાઈ છે પેટ ભરીને હસવું